બાપુ વિક્રમ વેતાળના કથા સંગ્રહના ભાગ 12ની કથામાં આજે આપણે વાત કરવી છે કનકવતીની વાર્તા વિશે. રાજા ફરીથી શમશાનમાં પાછો ગયો અને ત્યાં જઈ વૃક્ષ પર ટીંગાતા મરદાને નીચે ઉતાર્યું. પછી પોતાની પીઠ પર મૂકી રાજા ચાલી નીકળ્યો. રસ્તામાં વેતાળે ફરી રાજાનો થાક દૂર કરવા એની સંમતિ લઈ નવી વાર્તા સંભળાવવા માંડી. કનકપુર નામની નગરીમાં રાજા કનકસિંહનું રાજ્ય ચાલતું હતું. રાજા ખરેખર સાચો પ્રજાપાલક હતો. એના રાજ્યમાં એની પ્રજા ખૂબ જ સુખી હતી. એ રાજાના રાજ્યમાં એક શેઠ રહેતો હતો. એની એક સુંદર પુત્રી હતી જેનું નામ કનકવતી હતું. એ અનુપમ સૌંદર્ય ધરાવતી હતી. જે કોઈ વ્યક્તિ એની સામે જુએ તો બે ઘડી પોતાનું ભાન ખોઈ બેસે એવી તે સુંદર અને ચતુર હતી. જ્યારે કનકવતી યુવાન થઈ ત્યારે લગ્ન કરવા માટે એની પાસે અનેક મોટા મોટા સામંતો અને રાજકુમારો દોડી આવ્યા. પરંતુ શેઠે બધાને નિરાશ કરી પાછા કાઢ્યા. એક દિવસ શેઠે રાજા કનકસિંહ પાસે જઈ પોતાની પુત્રીના રૂપ અને ગુણોના વખાણ કર્યા પછી કહ્યું, મહારાજ, મારી પુત્રી એક રત્ન સમાન છે, જેને ફક્ત આપ જ સાચવી શકો છો. માટે આપ એની સાથે લગ્ન કરી પત્ની બનાવો. રાજાએ પણ કનકવતી વિશે ઘણી વાતો સાંભળી હતી, છતાં નજરે જોઈ નહોતી. રાજાએ શેઠને લગ્ન કરવા માટે થોડો સમય માંગ્યો. પછી પોતાના ખાસ માણસોને કનકવતી વિશે સાચી હકીકત જાણી લાવવાનું કહ્યું. રાજાના ખાસ માણસોએ જ્યારે કનકવતીને જોઈ ત્યારે દંગ થઈ ગયા, કારણ કે એના વિશે જે વાતો સાંભળી હતી એના કરતાં એ અનેક ગણી સ્વરૂપવાન અને ગુણવાન હતી. બધા વિચારવા લાગ્યા કે જો રાજા આ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરશે તો રાત દિવસ ભાન ભૂલી એની સાથે રંગ રાગ માણશે અને રાજ્યનું કામકાજ થંભી જશે. રાજા દરબાર પર નહીં ભરે અને ન્યાય પણ નહીં કરી શકે. હવે જો રાજા આ સુંદરીથી પડવાર માટે જુદો થઈ અને રાજ્યની દેખરેખ ન રાખે તો દુશ્મનો રાજ્ય પર કબજો કરી લેશે અને પ્રજાને ગુલામી ભોગવવી પડશે. આમ વિચાર આવતા બધાએ ભેગા મળી રાજાને ઊંચી વાત કરી, મહારાજ, એ સુંદરી આપને લાયક નથી. એ ભ્રષ્ટ અને કુલટા સ્ત્રી છે, માટે આપે એની સાથે લગ્ન કરવા ન જોઈએ એવી અમારી સલાહ છે. રાજાએ પોતાના સલાહકારોની સલાહ માની કનકવતી સાથે લગ્ન કરવાની શેઠને ના પાડી દીધી. શેઠે પોતાની પુત્રી કનકવતીના લગ્ન રાજાના સેનાપતિ સાથે કરી દીધા. કનકવતી પોતાના પતિ સાથે સુખેથી રહેવા લાગી. પણ રાજાએ પોતાની સાથે લગ્ન ન કર્યા અને કુલટા તેમજ ભ્રષ્ટ સ્ત્રી સમજી એનો ડંખ એના મનમાં રહી ગયો. એક દિવસ રાજાની સવારે ગામમાંથી નીકળી એ વખતે કનકવતી એને જોવા માટે પોતાના ઘરની છત પર ઊભી રહી. જ્યારે રાજા હાથી પર બેસી એના ઘર પાસેથી પસાર થયો ત્યારે એ રૂપ લાવણ્યથી ભરપૂર કનકવતીને જોઈ દંગ થઈ ગયો અને ભાન ભૂલી ગયો, આવી અનુપમ સુંદરી કોણ હશે. મહેલે આવી રાજાએ એ સ્ત્રી વિશે તપાસ કરાવી ત્યારે ડાહ્યા સલાહકાર આપનારા લોકોએ જણાવ્યું કે એ જ સ્ત્રી છે કે જેના પિતા આપની સાથે એને પરણાવવા માંગતા હતા, પરંતુ આપે એને કુલટા હોવાને કારણે ના પાડી દીધી હતી. એટલે એના પિતાએ એના લગ્ન આપણા સેનાપતિ સાથે કર્યા હતા. તરત જ રાજાએ બધા સલાહકારોને દેશ નિકાલની સજા કરી અને પોતે સુંદર સ્ત્રીના વિયોગમાં ઝૂરવા લાગ્યા અને દુઃખી રહેવા લાગ્યા. એક ખાસ વિશ્વાસુ સેવકે રાજાને કહ્યું, મહારાજ, એમાં એમ દુઃખી થવાથી શું વાત છે? આપ મહારાજ છો, ચાહો તે કરી શકો છો. સેનાપતિ પણ છેવટે આપનો નોકર તો છે જ. આપ માલિક છો, માલિકને ખુશ રાખવો એ નોકરની અને દાસની ફરજ છે. માટે આપ કનકવતીને મેળવી શકો છો. પરંતુ રાજાએ એની વાત કબૂલ રાખી નહીં, કારણ કે એ સાચો ધર્માત્મા હતો. સેનાપતિ સાચો સ્વામી ભક્ત હતો.
જ્યારે તેણે આ વાત જાણી ત્યારે તરત રાજાના ચરણોમાં નમી પડ્યો અને કહ્યું, મહારાજ, હું આપનો દાસ છું, આપ મારા માલિક છો. મારી પત્ની પણ આપની દાસી છે, એ પારકી સ્ત્રી નથી. હું તમને એ ભેટમાં આપી દઉં છું. આમ એનો સ્વીકાર કરો. આપનાથી હું ખુશ થયો છું, અથવા હું એને કોઈ મંદિરમાં મૂકી આવું, ત્યાંથી આપ એને લઈ આવો. આવું કરવાથી આપને પાપ નહીં લાગે. પોતાના સેનાપતિની આવી વાત સાંભળી રાજા ખૂબ જ ગુસ્સે થયો અને કહ્યું, હું એક રાજા થઈ અને ધર્મ વિરુદ્ધનું કામ કરું? તો પછી રાજ્યમાં સત્ય અને ઈમાનદારી, ધર્મ, દયા, દાન ક્યાંથી ટકી શકશે? જો રાજા અધર્મ આચરે તો પ્રજાનું ધર્મ ક્યાંથી ટકી શકશે? જો રાજા જ અધર્મ આચરે તો પ્રજા ધર્મ ક્યાંથી પાળશે? મારો ભક્ત હોવા છતાં તું મને પાપનો માર્ગ બતાવી રહ્યો છે. જો તું તારી ધર્મપત્નીનો ત્યાગ કરીશ તો હું તને ક્યારેય માફ નહીં કરું. હવે તો મારા માટે મૃત્યુ એ જ સાચો માર્ગ છે. પ્રજાએ રાજાને ઘણો સમજાવ્યો, પરંતુ રાજા ન માન્યો અને છેવટે એ જ વખતે એણે પોતાના પ્રાણ ત્યજી દીધા. પોતાના સ્વામી મહારાજના મૃત્યુનું દુઃખ ન જીરવાતા સેનાપતિ સળગતી સીતામાં બળીને ભસ્મ થઈ ગયો. વેતાળે પોતાની વાર્તા પૂરી કરી અને રાજાને કહ્યું, હે રાજન, રાજા અને સેનાપતિ બંનેમાંથી દ્રઢ ચરિત્ર કોનું હતું? સેનાપતિની સ્ત્રી એક અલૌકિક સુંદર સ્ત્રી હતી. ઘણા સમય સુધી એની સાથે સેનાપતિએ ભોગવિલાસ કર્યો હતો, છતાં એવી પત્ની રાજાને આપવા માટે તૈયાર થયો અને પછી રાજાનોએ પાછળ પોતે પણ પ્રાણ આપી દીધા. રાજાએ જે સ્ત્રીનો હાથ પગ લગાડ્યો નહોતો, છતાં એને પામવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ એને પરસ્ત્રી ગણી એના માટે પોતાનો પ્રાણ આપી દીધો. એવું કેમ કર્યું? રાજાને બંનેમાંથી કોનો ત્યાગ સાચો છે? જો મારા સવાલનો જવાબ જાણવા છતાં નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. રાજાએ શ્રાપના ભયે મૌન ભંગ કરતા કહ્યું, વેતાળ, સેનાપતિ રાજાનો નોકર હતો, દાસ હતો, માટે એણે જ્યારે રાજા માટે પોતાની પત્નીનો ત્યાગ કર્યો એ સ્વામી ભક્તિ હતી. પરંતુ રાજાએ પોતે એને મેળવી શકે એમ હોવા છતાં એને મેળવ્યા વગર ધર્મનું પાલન કરવા માટે પ્રાણનો ત્યાગ કર્યો. પરંતુ અધર્મે ન આચરી અને માટે રાજા જ ત્યાગનો સાચો સ્વામી કહેવાય. રાજાનો જવાબ સાંભળી શરત ભંગ થવાથી વેતાળ ખડખડાટ હસી પડ્યો અને પછી મળતું સડસડાટ હવામાં ઉડી શમશાનમાં જઈ વૃક્ષ ઉપર ઊંધું લટકવા લાગ્યું. બાપુ, આ હતો વિક્રમ વેતાળ કથા સંગ્રહના ભાગ 12ની કથા કનકવતીની વાર્તા વિશેનો પ્રસંગ. આ વાર્તા, આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.